સુરતમાં 6 વેપારીઓ પાસેથી 1 કરોડનો યાન ખરીદી કરી ઠગાઈ કરનાર બેની સચિન જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે। સચિન ઔદ્યોગિક વસાહત સ્થિત રેડિયન્ટ કલર યાન ફેક્ટરીના માલિક સહિત 6 વેપારીઓ પાસેથી યાનનો જથ્થો ખરીદી કરી તેમની પાસે જોબ વર્ક કરાવ્યા બાદ રૂપિયા 1.8 કરોડની રકમ નહીં ચૂકવતા ઠગાઈ કરનાર મુકુંદ પચ્છીગર અને ધવલ ગોળવાડાની પોલીસે ધરપકડ કરી હતી। તેમજ પોલીસે બંનેને કોર્ટમાંથી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરતા પોલીસના જણાવ્યા અનુસાર વરાછા રોડની કલાકુંજ સોસાયટીમાં રહેતા મિલન હરિભાઈ સખવાડા સચિન જીઆઈડીસીમાં રેડિયન્ટ કલર યાન નામે ફેક્ટરી ધરાવે છે। તારીખ 24 નવેમ્બર 2022 થી 22 જુલાઈ 2024 સુધીમાં રેડિયન્ટ કલર યાન કંપની પાસેથી સચિન ડાયમંડ પાર્કના શિવકલા ફેશનના ભાગીદાર સંબિત રાજન રાંદેરિયા, મુકુંદ અરવિંદ પચ્છીગર અને ધવલ દિનેશ ચંદ્ર ગોલવાડાએ જુદા જુદા 123 જેટલા બિલ દ્વારા જીએસટી સાથે રૂપિયા 54.19 લાખનું યાન ખરીદ્યું હતું। ખરીદીમાંથી રૂપિયા 18.41 લાખની રકમ ચૂકવી હતી। રૂપિયા 35.77 લાખ ચૂકવવાના બાકી રાખ્યા હતા। એ ઉપરાંત શિવકલા ફેશનના ભાગીદારોએ શ્રીજી યાન ઇન્ડિયા, ગુરુકૃપા રેયોન અને શ્રીજી ફિલામેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર રાજેશ જીવણભાઈ સુદાણી પાસેથી 47 બિલ મારફતે 29.42 લાખની ખરીદી કરી, જેમાંથી રૂપિયા 17.62 લાખની રકમ ચૂકવી ન હતી। એ સિવાય પણ અન્ય 5 વેપારીઓ પાસેથી રૂપિયા 1.32 કરોડનો યાન જથ્થો ખરીદી કરી તેના પર જોબ વર્ક કરાવ્યું હતું। આ પેટે 44.82 લાખ ચૂકવી રૂપિયા 58,31,740 બાકી રાખ્યા હતા। કુલ શિવકલા ફેશનના ભાગીદારોએ તમામ પાસેથી રૂપિયા 1,86,86,000નો યાનનો જથ્થો ખરીદી તેમજ જોબ વર્કનું કામ કરાવીને 80.98 લાખ ચૂકવી આપીને બાકીના લેવાના નીકળતા રૂપિયા 1,05,89,000નું ચૂકવણું કર્યું ન હતું। ઉઘરાણી કરતા વેપારીઓને ખોટા વાયદાઓ આપીને વધુ યાન આપો, હું ધંધો શરૂ કરીને બાકીનું પેમેન્ટ ચૂકવી દઈશ એવી લાલચ આપી હતી, પરંતુ વેપારીઓએ લાંબા સમય સુધી રાહ જોયા બાદ તેઓની પાસે ચૂકવવાની દાનત ન લાગતા સંબિત રાંદેરિયા, મુકુંદ અને ધવલ ગોલવાલા સામે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે મુકુંદ પચ્છીગર અને ધવલ ગોળવાડાને પકડી પાડીને જેલ ભેગા કરી દીધા હતા।